જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ થઈ। પાછલી ટર્મમાં 15 વોર્ડની 60 બેઠકમાંથી 55 બેઠક ભાજપે કબજે કરી હતી, જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। જૂનાગઢમાં મુખ્યમંત્રી આવી પણ ટકોર કરી હતી કે લોકોને મનપા જેવો અહેસાસ થાય તેવી કામગીરી તો કરો। રોડ, રસ્તા, ગટર, ગેસની લાઇન, પાણીની લાઇન સહિતના પ્રશ્નો જૂનાગઢના લોકો ભાજપના શાસકોથી ત્રસ્ત થઈ ગયા છે। આ તમામ મુદ્દે વિપક્ષ કોંગ્રેસના દાવા છે કે જૂનાગઢના લોકો ભાજપના ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત છે। કોંગ્રેસે જનાદેશ આ વખતે આપશે, જ્યારે ભાજપે દાવો કર્યો કે જૂનાગઢના લોકો વિકાસના કામોથી સંતુષ્ટ છે અને દર વખતની જેમ આ વખતે પણ ભાજપની સાથે રહેશે અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી વિજયી બનાવશે। 8-10 વર્ષથી તો સતત એકની એક કામગીરી કે કોઈ પણ રસ્તો, સારો રસ્તો તોડીને બનાવી અને પાછો ગટર લાઈન નાખવા, પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડવો, વળી પાછો ગેસની લાઈન નાખવા માટે તોડવો। આ સતત પ્રજાના ટેક્સના રૂપિયાનો જે વ્યય થાય છે, પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે અમને 100% ભરોસો છે કે આવતી કોર્પોરેશનમાં કોંગ્રેસની 2/3 બહુમતી સાથે અમારી બોડી બેસશે। જે યોગાનું યોગ પ્રયાગરાજ ખાતે માં ગંગાના આશીર્વાદ લેવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત હતો। એ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। હું જૂનાગઢની જનતાથી મને ખૂબ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે કોર્પોરેશનમાં